મિત્રો, વેલકમ ટુ ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ. ફરીથી આપનું સ્વાગત છે. ચેપ્ટર 12 અરે સ્ટેન્ડર્ડ 12 ચેપ્ટર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ, એટલે કે વિદ્યુત શાસ્ત્ર, સ્થિત વિદ્યુત શાસ્ત્રનું સ્થિતિમાન અને કેપેસિટન્સની વાત કરી રહ્યા છીએ આપણે. તો નેક્સ્ટ આપણે ચેપ્ટરની અંદર લાસ્ટમાં આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ શું કહેવાય, એટલે વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનના આધારે આપણને જે મળતું હોય છે એનું સૂત્ર એ આપણે તારવ્યું. નેક્સ્ટ ગઈકાલે આપણે એના આધારે એક દાખલો પણ કર્યો હતો. નેક્સ્ટ આપણે એના આધારે એક બીજો દાખલો કરવાનો છે કે જેમાં એક શબ્દ ફેરના કારણે તમે ગૂંચવાઓ નહીં તે માટેનો એક દાખલો છે. તો જુઓ અહીંયા દાખલો શું કહે છે. પ્રશ્ન: ધારો કે કોઈ એક સ્થિર વિદ્યુત ભાર વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણા પાસે વિદ્યુત ક્ષેત્રની કઈ કિંમત આપેલી છે. આઈડિયા ધીસ ઇઝ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આપણા પાસે કિંમત છે વિદ્યુત ક્ષેત્રની E બરાબર 3yi કેપ પ્લસ 3x j કેપ. આ પ્રમાણે એક વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે. તો આકૃતિમાં ઉદ્ગમ બિંદુ O ને P તું એક બિંદુ સાથે જોડતા સુરેખ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શોધો. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે અહીંયાથી આપણા પાસે માનો કે અંતર dr આવું આપેલું છે, પોઝિશન વેક્ટર, જેને આપણે કહીએ છીએ સ્થાન સદિશ. તો આના કારણે આપણે શોધવાનું છે આનું રેખા સંકલન. વિદ્યુત ક્ષેત્રનું આ રેખા સાથેનું રેખા સંકલન એટલે સંકલન એટલે ઇન્ટિગ્રેશન, એટલે આ થયું ઇન્ટિગ્રેશન E ડોટ dr, એટલે એનો મતલબ થાય છે v. બરોબર? E ડોટ dr એટલે એનો મતલબ શું થાય છે? v. આપણા પાસે p બિંદુ સુધી શોધવાનું છે. O થી p બિંદુ સુધી, O થી p બિંદુ સુધી. બરોબર છે મિત્રો. પણ હવે મેન વસ્તુ એ કે આપણા પાસે E ની કિંમત છે, O થી p સુધી છે, પણ dr શું? dr ની કોઈ કિંમત નથી. એટલે અહીંયા આપણા પાસે જે બિંદુ આપેલા છે એના આધારે આપણા પાસે યામ આપેલા છે ધેટ ઇઝ 2 8. ધેટ મીન્સ આ 2 જે છે એ x અક્ષ માટે છે, 8 જે છે એ y અક્ષ માટે. તો dr એટલે શું? તો આપણે dr ને આ રીતે ધારી શકીએ કે dxi કેપ પ્લસ dyj કેપ. બીજું આપણા પાસે આના આધારે એક કિંમત આપેલી છે ઢાળના આધારે, ધેટ ઇઝ y બરાબર 4x. શું આપેલું છે? y બરાબર 4x. હવે આ કિંમત આપેલી હોય તો dr ની કિંમત આપણને મળી ગઈ, E ની કિંમત પણ આપણને મળી ગઈ. તો આપણે શું કરી શકાય? આની અંદર કિંમત મુકાય. પણ એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? કે આની અંદર આપણા પાસે અહીંયા કને y અક્ષ આપેલું છે, x અક્ષ છે, અહીંયા કને dx અને dy. તો dx અને dy ની કિંમત શું? આપણે dx અને dy ની કિંમત શોધવી હોય તો શું લખાય? તો આપણા પાસે એક કિંમત તો આપેલી છે, ધેટ ઇઝ y બરાબર 4x. હવે આ જે સૂત્ર છે આને હું dx ના આધારે વિકલન કરી દઉં, એટલે વિકલન કરી દે થાય તો dy બરાબર dy dx. તો આની કિંમત શું થાય? d dx કૌંસમાં 4x, 4 કોમન કાઢી દઈએ તો 4 dx dx. તો આ dx dx નું થઈ ગયું 1, d dx નું x નું તો થઈ ગયું 1, અને આપણા પાસે વધ્યું 4. એટલે આપણા પાસે શું કિંમત આવી? dy dx બરાબર 4. હવે upon dx એને અહીંયા લઈ આવું તો આ કિંમત આપણા પાસે શું આવશે? dy બરાબર 4dx. સમજાય છે મિત્રો? અહીંયા આપણા પાસે આ કિંમત આવી dy ની. તો dy ની જગ્યાએ આપણે 4dx લખી શકીએ. ક્યારે લખશું? આગળ જોઈએ. તો અહીંયા કને આપણે E ની કિંમત dr ની કિંમત મૂકી દઈએ તો v બરાબર, અને બીજું અહીંયા માઈનસ લેવું પડશે,
કેમ માઈનસ લેવું પડશે? કારણ કે આપણને સૂત્રમાં આપેલું છે પહેલાથી માઈનસ લેવાનું છે, બરોબર છે? તો સંકલન માટે માઈનસ ઇન્ટિગ્રેશન o થી p પોઈન્ટ સુધી e ડોટ dr આ બંનેમાં કિંમત મૂકી દઈએ. સંકલન માઈનસ આ o થી p સુધી એટલે o નું યામ 0 0 કહેવાય અને p નું યામ 2 8 કહેવાય. e ની કિંમત મૂકીએ. e ની કિંમત આપણી પાસે છે 3y i કેપ પ્લસ 3x j કેપ અહીંયા મલ્ટીપ્લાય માં dr. dr ની કિંમત આપણે આ મૂકી શકીએ છીએ dx i કેપ પ્લસ dy j કેપ. બરોબર છે મિત્રો? હવે સિમ્પલ ગુણાકાર. હવે ગુણાકારમાં શું યાદ રાખશું કે y ની જગ્યાએ 4x લખશું, બરોબર, અને dy ની જગ્યાએ 4dx લખશું. શું કીધું? પહેલા આપણે એનો મલ્ટીપ્લાય કરી દઈએ. ચલો હવે અહીંયા 0 0 અહીંયા કને 2a i ને i સાથે j ને j સાથે, કેમ કે i ને j સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે? 0. કેમ 0 મળે? કારણ કે આ ડોટ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટમાં આપણા પાસે હંમેશા cos આવે. cos 90 શું થાય? 0. cos 0 શું થાય? 1. એટલે i ડોટ i થાય 1, i ડોટ j થાય 0. બરોબર છે? તો આની અંદર આપણે કિંમતોની વાત કરીએ તો મલ્ટીપ્લાય કરી દઈએ તો 3y dx 3x dy આ પ્રકારની કિંમત આવી. હવે જુઓ મિત્રો, અહીંયા 4 ની જગ્યાએ 4x સોરી y ની જગ્યાએ 4x મૂકી શકાય અને dy ની જગ્યાએ 4dx મૂકી શકાય. એટલે આપણે અહીંયા y ની જગ્યાએ કિંમત મૂકી દઈએ અને dy ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો v બરાબર ઇન્ટિગ્રેશન 0 0 to a આમાં આપણે કિંમતો મૂકી દઈએ તો 3 into y માં શું લખી શકાય? 4x dx plus 3x ની કિંમત એમની એમ અને dy ના જગ્યાએ શું લખાય? 4dx. બરોબર છે મિત્રો? હવે જો 3 4x dx 3x 4dx એટલે 3 × 4 12. બરોબર છે? તો ઇન્ટિગ્રેશન હવે આપણા પાસે x નું પદ છે એટલે 0 થી 2 સુધી લેશું. કેમ 8 છોડી દીધા? કારણ કે આપણા પાસે પદ જે છે એ x સુધીનું જ આપેલું છે. તમને દેખાઈ રહ્યું છે અહીંયા નીચે? હા, યસ. તો અહીંયા આપણા પાસે આ સુધી ટોટલ ધેટ ઇઝ 12x dx 12x dx 12 ને 12 24 ને આપણે બહાર કાઢી દઈએ તો v બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી 2 12 ને 12 થયા 24 તો 24x dx આવું થયું. બરોબર? 24 ને 12 કાઢ્યા કોમન. v બરાબર માઈનસ આપણે 24 ને 12 કોમન કાઢીએ છીએ તો 24 12 કોમન 0 થી 2x dx. હવે મિત્રો થોડું ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન હોય તો ઇન્ટિગ્રેશન માં લિમિટ તો આપણે દૂરની વાત લઈ x રેઝ ટુ n dx આવું હોય. ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન x રેઝ ટુ n dx તો x રેઝ ટુ શું થાય? x રેઝ ટુ n + 1 upon n + 1 + c એટલે પ્લસ c આપણે લખતા નથી. માનો કે આપણા પાસે કોઈ પણ એક એવું લિમિટ આવી ગઈ x ની ઘાત માટે. શું આવી ગઈ? લિમિટ આવી ગઈ. એટલે માનો કે અહીંયા આપણા પાસે એવું છે કે x ની ઘાત છે આપણા પાસે 3. શું છે? x ની ઘાત 3 છે. તો x ની ઘાત 3 હોય તો શું થાય? x ની 4 ઘાત ભાગ્યા 4 અને લિમિટ માનો કે a થી b છે. શું છે લિમિટ માનો? a થી b. તો આનું ઇન્ટિગ્રેશન કર્યા બાદ અહીંયા કને સ્ક્વેર બ્રેકેટ કરવાના, a થી b લખવાનું, પછી પહેલા ઉપરની લિમિટ આવશે માઈનસ પછી નીચેની લિમિટ. એટલે આનો જવાબ જે છે આ પ્રમાણે થાય. એટલે b રેઝ ટુ 4 ભાગ્યા 4 માઈનસ a રેઝ ટુ 4 ભાગ્યા 4.
એટલે ત્યારે આ ઇન્ટિગ્રેશનમાં લિમિટ મૂકવાની પ્રક્રિયા પૂરી થાય. બરોબર છે મિત્રો? તો અહીંયા આટલી વસ્તુ ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશનમાં કે ઇન્ટિગ્રેશન જે છે કયા પ્રકારે થાય છે. તો એ જ રીતે અહીંયા કણે x રેઝ ટુ n, પણ અહીંયા પાસે આપણા પાસે કોઈ x રેઝ ટુ કિંમત છે નહીં. તો x રેઝ ટુ કિંમત ના હોય તો x રેઝ ટુ આપણે 1 માની શકાય. તો v બરાબર -24 x રેઝ ટુ 1, તો x રેઝ ટુ 1 + 1 upon 1 + 1, x રેઝ ટુ n + 1 upon 1 + 1, that is એના હિસાબથી જોવા જઈએ તો અહીંયા આપણા પાસે સ્ક્વેર બ્રેકેટ પૂરું થયું x રેઝ ટુ 2 upon 2 0 થી 2 સુધી. બરોબર છે? સમજાય છે આપને? ઓકે ના. તો v બરાબર -24 x રેઝ ટુ 2 એટલે પેલા 2 નું વર્ગ ભાગ્યા 2 -0 નું વર્ગ ભાગ્યા 2. a અને b ની જે રીતે લિમિટ મૂકી દી એ જ રીતે આપણે આમાં લિમિટ મૂકી છે. તો v બરાબર -24 આ x રેઝ ટુ 2 એટલે x રેઝ ટુ શું થાય 4 ભાગ્યા 2 એટલે 2. તો v બરાબર -48 વોલ્ટ. આ આપણા પાસે વિદ્યુત સ્થિતિમાન આવ્યું, અથવા તો આપણે એને કહી શકીએ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, જેનો મતલબ થાય છે વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો વિદ્યુત સ્થિતિમાન, જે આપણે શોધવાનું છે. બરોબર છે મિત્રો? આ દાખલો ગણી શકો છો પોઝ કરીને. આમાં કોઈ ડાઉટ હોય તો આપ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. લખી લીધું છે આ દાખલો. તો નેક્સ્ટ દાખલા પર જઈએ. આમાં ખાસ વસ્તુ એ ધ્યાન રાખજો મિત્રો કે આપણે યુનિટ લખવાની ભૂલવાની નથી. યુનિટ કમ્પલસરી લખવાની છે, એકમ. કારણ કે એકમના આધારે નક્કી થાય છે કે આપણી આ ભૌતિક રાશિ જે પણ છે એ કઈ ભૌતિક રાશિ છે. બરોબર છે? નેક્સ્ટ દાખલા આપણે વિદ્યુત સ્થિતિમાનના આધારે જોઈએ છે. જી, ખાસ કરીને એક બીજી વસ્તુ મારે તમને કહેવાની છે કે સાહેબ દ્વારા આપણને એક ટેસ્ટ WhatsApp થયો છે. એ ટેસ્ટની આન્સર કીના આધારે કેટલા માર્ક્સ આવ્યા છે એ જોવાના છે આપણે. MCQ નો ટેસ્ટ છે ચેપ્ટર ફર્સ્ટ નો. બરોબર છે? હવે દાખલા તરીકે ધારો કે માનો આપણા પાસે કોઈ એક સમબાજુ ત્રિકોણ આપેલો છે, સમથિંગ લાઈક ધીસ. એક્ઝેક્ટલી સમબાજુ તો નથી લાગતું, પણ ટ્રાય કરીએ સમબાજુ ત્રિકોણ બને. રાઈટ? તો આ એક સમબાજુ ત્રિકોણ છે, આ A B C. હવે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ આપણા પાસે વિદ્યુત ભાર આપેલા છે, Q, Q અને Q. એના કેન્દ્ર પર O પર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. આપેલ આકૃતિમાં કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન શોધો. એટલે આકૃતિના એકોર્ડિંગ અને એમાં સાથે માનો કે આ આપણા પાસે A આપેલો છે, આને આપણે ગણી લો A. બરોબર છે? આ ત્રણેય Q આપેલા છે. તો આના કેન્દ્ર પર આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે આ ત્રણેય Q દ્વારા. તો હવે શું શોધશું અને કઈ રીતે શોધશું? કોણ મિત્રો? એમાં વિદ્યુત સ્થિતિમાન જે છે આ છે આપણા પાસે પ્રશ્ન. જે વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? KQ/R. બરોબર છે? બીજું તમને એક કહી દઉં
કે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. અદિશ રાશિ હોવાના કારણે એને સાદો સરવાળો થાય, સિમ્પલ સરવાળો થાય. એટલે એને કોઈ સદિશ સરવાળો કરવાની જરૂર નથી. એટલે આ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. એટલે અદિશ રાશિના આધારે આપણે એને સિમ્પલ સાદો સરવાળો કરી શકીએ છીએ. તો મિત્રો જુઓ, v બરાબર kq r, રાઈટ. હવે kq r જે છે એના r ની કિંમત શું? એટલે આપણે આ જે છે આ કેન્દ્રથી શોધવાનું છે. અહીં આને આપણે ગણીએ r, આ કિંમત શોધવી પડશે. હવે આ કેન્દ્રથી શોધવું હોય તો આ સમબાજુ ત્રિકોણ છે, તો તેના કારણે આપણને અહીંયા મળશે 60 અંશનો કોણ. તો આ આખો 60 જે છે તો આ શું થાય? 30 અંશનો કોણ થાય. આ 30 અંશનો કોણ થાય અને આને હું ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર એટલે કે આનું એક રેખા હું આના કોઈ પણ એક બાજુ પર બનાવી દઉં એટલે આ 90 અંશે થાય. આ આખે આખું a આપેલું છે તો આ કેટલું થશે? a/2. બરોબર છે. આપણે આ શોધવાનું છે, આપણે BO શોધવાનું છે. તો જો આપણે અહીંયા cos 30 એપ્લાય કરીએ તો આ શું થાય? એનું આપણે કર્ણ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આને માનો કે આ BCAO છે, આને માનો કે P લઈ લઈએ તો આમાં શું થાય? BP/BO. BP ની કિંમત છે a/2 BO. હવે આપણે BO ની કિંમત શોધવાની છે તો BO બરાબર a/2 cos 30. cos 30 ની કિંમત કેટલી છે? cos 30 ની કિંમત થાય √3/2. એટલે a/2 √3/2. by 2 કેન્સલ તો a/√3 BO ની કિંમત એટલે કે r ની કિંમત આપણને a/2 મળી. BO એટલે r a/√3 મળી. તો આપણે જસ્ટ સિમ્પલ v નેટ શોધવાની જો વાત કરતા હોઈએ કે v નેટ ની કિંમત આપણે શોધવાની છે તો v નેટ ની કિંમત કઈ રીતે શોધી શકાય? તો અહીંયા લખ્યું v નેટ, બરાબર. તો v1 v2 v3, સોરી va vb vc. va ની કિંમત kq/r kq/r 3kq/r. હવે r ની કિંમત આપણા પાસે અહીંયા આપેલી છે તો એ r ની કિંમત આમાં મૂકી દઈએ તો 3kq. r ની કિંમત છે a√3. આ √3 જતું રહે ઉપર એટલે આપણા પાસે v નેટ ની કિંમત 3√3kq/a. આ થઈ v નેટ ની કિંમત. હવે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રની કિંમત. વિદ્યુત ક્ષેત્રની જે કિંમત છે એ ગૌસના નિયમના આધારે જોવા જાઓ તો પણ 0 થાય. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમબાજુ ત્રિકોણના કેન્દ્ર પર શૂન્ય થાય છે. That means E
ઇનસાઇડ 0. બરોબર છે મિત્રો? તો આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત સ્થિતિમાન. તો આના આધારે આપ જોઈ શકો છો એક હતું આપણા પાસે સમબાજુ ત્રિકોણનો દાખલો. બરોબર? આઈ હોપ આ દાખલો થઈ ગયો છે આપણો. નેક્સ્ટ હવે આપણા પાસે પ્રશ્ન છે. આ પ્રશ્ન કંઈક એ રીતે આપેલો છે કે દાખલા તરીકે માનો કે આપણા પાસે લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા. લેમ્બડા શું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા છે. એ આપણે ચેપ્ટર નંબર 1 માં જોયું હતું. 3 પ્રકારની રેખીય વિદ્યુતભાર ઘનતા આવે. એક રેખીય, એક પૃષ્ઠ અને એક કર્વ. બરોબર છે? તો આ 3 પ્રકારની ઘનતા આવતી હોય છે અને આ ઘનતાના આધારે આપણે શું શોધવાનું છે? વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારથી તારની લંબાઈને લંબ રૂપે આ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એટલે આપણા પાસે એક છોટ એક વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે ER બરાબર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r. આ વિદ્યુત ક્ષેત્ર તમને યાદ હોવું જોઈએ. કારણ કે આપણે જ્યારે એક ગોળા પરના વિદ્યુત ક્ષેત્રની કિંમત શોધી હતી, ગોળા પર નહીં, અનંત લંબાઈના તાર માટે, જેમાં આપણે ગૌસિયન પૃષ્ઠ લીધું હતું. ગૌસિયન પૃષ્ઠ જે હતું એ નળાકારના આધારે હતું. એ આપ લાસ્ટ લેક્ચરમાં જઈને જોઈ શકો છો. આમાં એવું હશે તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. આ પ્રકારે બે પેલા નળાકાર હતા. નળાકારમાં આપણે અહીંયાથી આમ અનંત લંબાઈના તાર લીધા હતા, જેમાં પ્લસ ધન વિદ્યુતભાર હતા. આ બધા જે છે પ્લસ ધન વિદ્યુતભાર છે અને એના કારણે આ જગ્યાએ વિદ્યુત ફ્લક્સ, પછી આ જગ્યાએ વિદ્યુત ફ્લક્સ અને આ જગ્યાએ વિદ્યુત ફ્લક્સ, રીતે 3 પ્રકારના આપણે વિદ્યુત ફ્લક્સ શોધ્યા હતા, જેમાંથી આ બે પ્રકારના વિદ્યુત ફ્લક્સ જે હતા એ 0 થયા હતા અને અહીંયા વિદ્યુત ફ્લક્સ આપણને મળ્યું હતું જેની કિંમત આપણા પાસે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r છે. તો આ આપણા પાસે એક કિંમત આપેલી છે. તારને લંબ દિશામાં છે તો તારથી એ અંતરે આવેલા બિંદુની સાપેક્ષે તારથી b અંતરે આવેલા બિંદુનું સ્થિતિમાન શોધો. અને એમાં આપણા પાસે કિંમત આપેલી છે a ગ્રેટર ધેન b. a અંતરની સાપેક્ષે b નું સ્થિતિમાન. a અંતરની સાપેક્ષે b નું સ્થિતિમાન. એટલે હવે આપણા પાસે જો આ સ્થિતિમાન શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તૈયાર કરો મિત્રો. VB માઈનસ VA. સિમ્પલ બતાવો. આ અંતર દૂર છે, આ નજીક છે. તો દાખલા તરીકે અહીંયા માનો કે આ A અંતર છે, આ અનંત અંતર છે અને અહીંયા કને B અંતર છે. તો ઓબ્વિયસ છે A ગ્રેટર ધેન B થાય. તો આ અને આ એના આધારે વિચાર કરો. તો શું થાય? B માઈનસ A. તો b માઈનસ a ના આધારે આપણે શોધવા જઈએ vb માઈનસ a બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન e ડોટ dr. આ કિંમત અહીંયા ઉપર આવશે, આ કિંમત અહીંયા નીચે આવશે, તો a થી b સુધી. બરોબર છે? હવે કશું જ નહીં. અહીંયા આપણા પાસે r એક અંતર આપેલું છે, અહીંયા પણ r ના અંતર આપેલું છે. આ કિંમત આમાં મૂકી દઈએ તો VB માઈનસ VA બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન a થી b. એમાં આપણે r ની કિંમત ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકી દઈએ લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r ડોટ dr. હવે જો રેખીય ઘનતા જે છે એ લેમ્બડા જે છે એ આપણા પાસે અચળ ગણાય અપોન 2 પાઈ એપ્સિલોન નોટ એ પણ શું ગણાય? અચળ. r અને dr એના સાપેક્ષે આપણે શોધવાનું છે. તો VB માઈનસ VA બરાબર ઇન્ટિગ્રેશન લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટિગ્રેશન a થી b સુધી 1 અપોન r dr. તો હવે ઇન્ટિગ્રેશનમાં એક બીજો નિયમ છે. લાસ્ટ આપણે ઇન્ટિગ્રેશનમાં x ની વાત કરી હતી. ઇન્ટિગ્રેશન 1 upon x dx આવું આપેલું હોય
તો એનું ઇન્ટિગ્રેશન થાય log x અથવા તો ln x. ln x log x અથવા તો શું થાય ln x. તો અહીંયા આપણા પાસે જે ઇન્ટિગ્રેશન થશે એ શું થશે ln r. આના આધારે છે ને, તો આના આધારે આપણા પાસે અહીંયા ઇન્ટિગ્રેશન થશે ln r. તો vb va બરાબર in માઈનસ ઇન્ટિગ્રેશન અરે લેમ્ડા 2 પાઈ એપ્સિલોન નોટ. હવે ઇન્ટિગ્રેશન આનું થયું ln r a થી b સુધી, રાઈટ. હવે પહેલા b મૂકશું પછી a મૂકશું. તમને આની પહેલા મેં તમને લિમિટ કઈ રીતે મુકાય એ મેં તમને બરાબર રીતે સમજાવ્યું હતું. આપે ધ્યાન આપ્યું હશે, ના આપ્યું તો આના પહેલાનો દાખલો જોઈશું. vb માઈનસ va એની જ કિંમત માઈનસ લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ. હવે ln, તો આમાં આવશે ln b માઈનસ ln a. હવે મિત્રો એક બીજી પ્રોપર્ટી છે, બીજું ગુણધર્મ છે ln. દાખલા તરીકે આપણા પાસે એવું આપેલું હોય કે ln a into b. શું આપેલું હોય ln a into b, આ બ્રેકેટમાં કદાચ a into b જેવું આપેલું, તો આને આપણે લખી શકો છો ln a plus ln b. તો એટલે આ પ્લસ નું તમે ઇન્ટુ માં લખી શકો છો, ઇન્ટુ નું તમે પ્લસ માં લખી શકો છો, બરાબર. એક કન્ડિશન. બીજી કન્ડિશન ln a upon b. તો upon માં હોય તો એને લખી શકાય ln a minus ln b, બરોબર છે. તો આ વસ્તુ આપ ધ્યાન રાખી શકો છો કે આ વસ્તુ આપણે કઈ રીતે એપ્લાય કરવી. તો માઈનસ આપેલો તો અપોન માં પણ લખી શકો. આની બે પ્રોપર્ટીઝ છે, માઈનસ હોય તો અપોન માં હોય તો માઈનસ માં. આપ ચાહો એ રીતે યુઝ કરી શકો છો. તો અહીંયા કને ln b minus ln છે, તો માઈનસ લેમ્ડા 2 પાઈ એપ્સિલોન નોટ, તો ln b upon a થાય, બરોબર. પણ વિચારો, મેં આ માઈનસ અંદર જવા દીધું તો અહીંયા માઈનસ થઈ ગયું, અહીંયા પ્લસ થઈ ગયું. શું થયું? અહીંયા માઈનસ થઈ ગયું, અહીંયા પ્લસ થઈ ગયું. જો તમે આ રાખવું હોય તો આ પણ રાખી શકો છો. અને આનું આપણે બીજું વિચારીએ તો vb minus va, માઈનસ ને આપણે અંદર જવા દીધા, લેમ્ડા upon 2 pi epsilon naught in bracket ln a minus ln b થાય, કારણ કે આ માઈનસ થઈ જાય, આ પ્લસ થઈ જાય, એટલે આપણે આને આગળ વધીએ. તો લેમ્ડા upon 2 pi epsilon naught ln a upon b. આ થઈ ગયું vb minus v. આ પણ સાચું છે, આ પણ સાચું છે, બંનેમાંથી કોઈ ખોટું નથી. આ આપ નોટ ડાઉન કરી શકો છો. ઓકે મિત્રો, તો આ દાખલો આપણે નોટ કરી દીધો છે. નેક્સ્ટ હવે આપણા પાસે એક બીજો એવો સમબાજુ ત્રિકોણ વાળો દાખલો છે જે આપણે જોઈએ. સાથે સાથે નોટ્સની કમ્પ્લીટ એપ્લાય કરતા રહેજો મિત્રો. આ દાખલા સાથે સાથે NCERT ના અમુક દાખલા જે છે સ્ટાર્ટિંગના લગભગ 2.1 2 3 4 એ આપ ડાયરેક્ટલી સોલ્વ કરી શકો એવું છે. તેમ છતાં હું તમને એક ગાઈડલાઈન્સ આપી છે એની. તો માનો કે અગેન આપણા પાસે સમબાજુ એક ત્રિકોણ આપેલો છે. સમબાજુ ત્રિકોણ is something given like this. આ છે પોઈન્ટ A, આ B અને આ C. અને આ ગમે તે એક બાજુના કેન્દ્ર પર અહીંયા અથવા અહીંયા, એટલે આપણે અહીંયા નીચે બનાવ્યું છે, એટલે નીચે આપણે સેલ આવી. એટલે આ P બિંદુ પર આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન જે છે એ શોધવાનું છે ને અહીંયા કને Q આપેલું છે, આ જગ્યાએ પણ Q આપેલું છે ને અહીંયા પણ Q આપેલું છે, બરોબર છે મિત્રો? તો હવે આને બીજું, આની બાજુઓ જે છે એ આપેલી છે A અને A. તો વિદ્યુત સ્થિતિમાન જે છે એના માટે આપણે r ની વાત કરીએ તો જુઓ, આ જે અંતર થાય એને માની લો RB, આ અંતર થાય એને માની લો RA, અને આ અંતર થાય એને માની લો RC. હવે RA
a અને rc તો a/2 થાય, પણ આ rb શોધવાનું રહ્યું. તો જો vnet બરાબર va પ્લસ vb પ્લસ vc, vnet બરાબર va પ્લસ vb પ્લસ vc. va ની કિંમતની વાત કરીએ તો kq upon ra, kq upon rb, kq upon rc. ra rc ની કિંમત a/2 તો 2 જતું રહેશે ઉપર, બરોબર. એટલે અહીંયા થી આપણા પાસે 2kq upon a, આમાં પણ 2kq upon a, આ a છે અને આ q છે. અને હવે આ rb ની કિંમતની વાત કરીએ, આ rb જે છે તો kq upon rb, આનું ટોટલ કરતા આપણા પાસે 4kq upon a આટલું આવ્યું. હવે આપણે વાત કરીએ rb ની. આપણે rb ની કિંમત શોધવી છે. બે રીતે આપણે શોધી શકો. એક તો 60 છે એટલે, અને બીજું પાયથાગોરસનો નિયમ. આ આપણા પાસે a/2 છે, આ a છે, એના આધારે પણ શોધી શકાય. તો કઈ રીતે શોધી શકાય તો જુઓ, અહીંયા આપણે બંને આ દ્વારા શોધી લઈએ છે. તો આપણે શોધવું છે bp સ્ક્વેર બરાબર bp સ્ક્વેર બરાબર ap સ્ક્વેર પ્લસ ab સ્ક્વેર. તો ap સ્ક્વેર ની કિંમત છે a/2 નું હોલ સ્ક્વેર, અને ab સ્ક્વેર ની કિંમત છે a સ્ક્વેર, a સ્ક્વેર બાય 4 પ્લસ a સ્ક્વેર. એટલે આ આપણા પાસે શું થયું 5a સ્ક્વેર બાય 4 bp સ્ક્વેર. આનું વર્ગમૂળ લેતા bp બરાબર √5a બાય 2. આ bp પાયથાગોરસના આધારે. હવે આપણે એને સામેની બાજુ શોધવાની છે. સામેની બાજુ હંમેશા sin θ ના આધારે શોધાય. તો અહીં sin θ ની વાત કરીએ તો sin 60 બરાબર bp upon ab, બરાબર. હવે આપણે શોધવું છે શું bp. તો bp બરાબર sin 60 into ab. તો bp ની કિંમત sin 60 એટલે √3/2. આઈ હોપ મારે કઈ ભૂલ નથી થતી. યસ 4 બરોબર છે. ઓકે. અને ab ની કિંમત છે a. તો અહીંયા તો √3/2 આવ્યું અને અહીંયા √5/2 આવ્યું. આનું કારણ શું છે? એક મિનિટ જોઈ લઈએ આપણે. પ્રશ્નમાં કઈ ભૂલ થતી નથી. યસ, અરે હા, સોરી માય મિસ્ટેક ઇઝ આપણે આ શોધવાનું છે અને અહીંયા આવે માઈનસ, એટલે અહીંયા કને માઈનસ થાય એટલે અહીંયા કને થાય √3. સોરી મિત્રો, સમ મિસ્ટેક ડન બાય મી. માણસ માત્ર ભૂલને પાત્ર. આઈ એમ ઓલસો માણસ, આઈ એમ નોટ એન ગોડ, રાઈટ. તો આપણા પાસે આવી ગયું √3/2 √3a/2. તો અહીંયા કને આપણા પાસે √3a/2 એટલે 2 જતું રહેશે ઉપર. તો અહીંયા આપણા પાસે આવ્યું 4kq upon a plus kq 2kq upon a √3. બરોબર છે મિત્રો. હવે આપણે 2kq upon a આટલું કોમન કાઢી લઈએ. 2kq upon a એટલે અહીંથી 2 કોમન આવી ગયા તો વધ્યા 2 પ્લસ 1 upon √3. આ આપણો આન્સર v ને સમબાજુ ત્રિકોણના આધારે આપણા પાસે આન્સર જે છે એ આ રીતનો છે 2kq upon a in bracket 2 plus 1 upon √3 વોલ્ટ. બરોબર છે મિત્રો. તો આપ દાખલો નોટ ડાઉન કરી શકો છો વિડિયો પોઝ કરીને.
થેન્ક યુ મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે જે હશે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અસ્તુ, આપ હોમવર્ક કમ્પ્લીટ કરતા રહેજો.